અત્યારે આપણે ઊભા છીએ વોર્ડ નંબર 1 ની અંદર અને વોર્ડ નંબર 1 ની અંદર અમે 20 વર્ષથી ભાજપના આગેવાનને ચૂંટાવીને 4 સભ્યો નગરપાલિકાની બોડીમાં પ્રમુખ પદે મોકલ્યા છે અને અત્યારે અમારી પરિસ્થિતિ આ છે અમે અત્યારે વોર્ડ નંબર 1 ના આ આંબેડકર નગરમાં ઊભા છીએ એટલે આંબેડકર નગર સાથે પબ્લિક ના વોટ લઈ જઈ અને અમારી સાથે 20 વર્ષથી અન્યાય કરી રહ્યા છે તો આ બેન અત્યારે લગભગ અડધા કિલોમીટરથી પાણી ભરીને આવ્યા છે તો આ બેન અત્યારે ક્યાંથી બેન પાણી ભરીને આવ્યા છે પાણી ટાંકીએથી અડધો કિલોમીટર ઓછું થાય ને બેન બોલો બીજા બેન તો અમારે પરિસ્થિતિ આવી છે વોર્ડ નંબર 1 ની અંદર અને 20 દિવસે પાણી છોડે છે 20 દિવસ કોઈથી પાણી રહે નહીં એટલે પાણી અત્યારે ઉનાળાનો સમય હોવાથી અત્યારે એક ટેન્કર લેવા જાવી તો 500 રૂપિયા છે તો અમારી પરિસ્થિતિ નાના માણસોની ટ્રેક્ટરથી ટેન્કર લેવાની પરિસ્થિતિ નથી હોતી તો અમને જલ્દી ને જલ્દી અમારા વોર્ડ સાથે તમે જે અન્યાય 20 વર્ષથી કરો છો એના વળતર રૂપે અમને અત્યારે ઉનાળાના સમયમાં પાણી જ ખાલી આપો સ્ટ્રીટ લાઇટની જરૂર નથી રોડની જરૂર નથી અમારી પરિસ્થિતિ અત્યારે પાણીની વાંકે અમે બે હાલ છીએ પાલભાઈ બોલો આપ થોડું પાણીની તકલીફ છે ભાઈ તમે એક ભાઈ એમ બોલો પાણીની તકલીફ છે કે નથી આપણે પાણીની તકલીફ છે અત્યારે પાણીનો ટાંકો ભરેલો હોવા છતાં અમને પાણીની અહીંથી 5-15 જણા રજૂઆત કરવા ગયા તમને વોર્ડ નંબર 1 ને આંબેડકર નગરમાં પાણી દેવાનું થતું નથી તો અમારી સાથે અન્યાય કેમ તો એવડે એને જ્યાં એ વાલ ખોલવા વાળો છે એને પણ રજૂઆત કરવી છે કે તમે અમારા વોર્ડ સાથે જ અન્યાય કેમ કરો છો બીજે બધે પાણી બીજા દિવસે ત્રીજા દિવસે આવે છે અમારા આ વોર્ડની અંદર નાના માણસો રહેશે કારખાનામાં કામ કરે છે એવા માણસો રહેશે એટલે 500 રૂપિયાનો ટાંકો અમને પહોંચે એવું નથી અને 20 વર્ષથી આ વોર્ડમાંથી પ્રમુખ પદે અમારા વોર્ડના સભ્ય ચૂંટાઈને પ્રમુખ પદે બેઠેલા છે છતાં આ વોર્ડની પરિસ્થિતિ આવી છે તો મારે ઈવડાઈને શું કહેવું એ આ બધા નગરજનો કહે છે પાણીનો પ્રશ્ન અમારે એવો છે કે આજ છેલ્લા મહિનેથી એક મહિનામાં એક જ વાર પાણી આવ્યું છે અને અહીંયા કરે ત્યાં ટાંકે એવડે લોકોને જે અહીંયા સંચાલિત જે કરે છે ટાંકાનો અને ચાલુ કરે છે વાલને પૂછવા જાય છે તો એ એમ કહે છે આજે આવશે હવે આવશે અમારે આગળની આમ મોટો લાગી એની મારી પાસે રોજ પાણી આવે છે આ એક દિવસ 20 દિવસની મારી પાસે ખાલી એક વખત પાણી હલો આ બેન ને બોલાવો તો આપણે 20 વર્ષથી મત દેવી છીએ કાઠલા ચાલી તમે કેમ કહેતા નથી શરમ થાય છે તમને ઠીક છે તમને ઠીક લાગે છે આપણને 20 વર્ષથી આપણી સાથે અન્યાય કરીને વોટ લઈ જાય છે હવે નગરપાલિકાના સત્તાધીશોને હું એટલું કહેવા માંગુ છું કે જલ્દી ને જલ્દી અમારા વોર્ડમાં 1 નંબરમાં પાણીની વ્યવસ્થા કરો એવી અમારી માંગણી અમારા નગરજનોની માંગણી અને બધાની લાગણી છે તો આપ યાદ રાખી અને જલ્દી ને જલ્દી પાણી આપો એવી વ્યવસ્થા કરો જય હિન્દ.